જાલોદ ખેતીવાડી બજાર સમિતિના હોલમાં નગરપાલિકાની ચૂંટણી સંબંધિત સમીક્ષા બેઠક યોજાઈ। જાલોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના હોલમાં આવનાર નગરપાલિકા ચૂંટણી સંબંધિત સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી। આ બેઠકમાં ગુજરાત રાજ્ય શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર, કેબિનેટ મંત્રી બચુભાઈ ખાબડ, ધારાસભ્ય મહેશ ભુરિયા, દાહોદ જિલ્લા કલેક્ટર નિરગુડે, પ્રાંત અધિકારી અજય ભાટિયા, મામલતદાર શૈલેન્દ્ર પરમાર, ચીફ ઓફિસર દીપસિંહ હઠીલા ઉપસ્થિત રહ્યા હતા। આજની ચૂંટણી પૂર્વે સમીક્ષા બેઠકમાં નગરમાં સ્ટ્રીટ લાઇટ, આંગણવાડી, રોડ રસ્તા, ગેસ કનેક્શન, લાઇટના લો વોલ્ટેજ, સોલાર યોજના, વિવિધ વિસ્તારોમાં બાંકડા, સી રોડ, સીસી રોડ, સફાઈ જેવા પ્રશ્નોની રજૂઆત નગરના પહેલી 7 વોર્ડના ચૂંટણી લડેલા ઉમેદવારો તેમજ નગરના વિવિધ આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। આ દરેક પ્રશ્નોનું સત્વરે નિરાકરણ કાયદાની દ્રષ્ટિએ નગરપાલિકા દ્વારા લાવવામાં આવે તેવી રજૂઆતો કરવામાં આવી હતી। શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર, કેબિનેટ મંત્રી બચુભાઈ ખાબડ તેમજ ધારાસભ્ય મહેશ ભુરિયા દ્વારા આ દરેક આવશ્યક સમસ્યાનું નિરાકરણ તાકીદે લાવવા નગરના ચીફ ઓફિસરને જણાવ્યું હતું। તેમજ નગર વધુ સુંદર અને વિકાસની પ્રગતિએ હરણફાળ ભરે તેવી કામગીરી આગામી સમયમાં કરવામાં આવનાર છે તેવું પણ શિક્ષણ મંત્રીએ કહ્યું હતું। દરેક વોર્ડની દરેક સમસ્યાઓનું તાકીદે નિરાકરણ લાવી નગરના દરેક પ્રાથમિક જરૂરિયાતો દૂર કરવામાં આવનાર છે તેવું પણ શિક્ષણ મંત્રીએ કહ્યું હતું। नमस्कार। आज मारा प्रभारी जिला में जालोद नगरपालिका कामों की समीक्षा और कार्यकर्ताओं साथ चर्चा साथ मारा मान्य मंत्री श्री बचुभाई खाबड़ साहब, मान्य धारासभ्य श्री महेशभाई और पूरी टीम मारा कलेक्टर श्री अधिकारी पदाधिकारी मारा चूंटायेला पदाधिकारीओ मारी मातृशक्ति संगठनना मित्रों बधा साथे मळीने नगरपालिकाना जे प्रश्नो जे छे 1 થી 7 वोर्डना જે કામગીરી સારી થયેલી છે અને જે પૂર્તિ કરી છે એને ઉમેરવાનું અને બાકીના નવા કામોનું આવનારા સમયમાં આયોજન થાય એના માટેની આ બેઠક હતી। અને મારા 1 થી 7 વોર્ડના મારા કાર્યકર્તા મિત્રોએ સરસ રજૂઆત કરી અને સરસ જે કામો થયેલા છે અને આવનારા સમયમાં જે કામો નવા કરવાના છે અને કેટલાક પરાવો નગરપાલિકામાં જોડાયા છે ટ્રાઇબલ એરિયાના, એમાં જે પૂર્તિ કરી છે જે લાઇટની, રોડ રસ્તા, કનેક્ટિવિટીની, એ પણ આવનારા સમયમાં અમે પૂરી કરીશું અને તમામ રિપોર્ટ લઈને નેક્સ્ટ ટાઈમ એનું આયોજન કરી અને કામ પૂર્ણ થાય એના માટેની આ સમીક્ષા બેઠક હતી અને એમાં સરસ બધાએ સૂચનો પણ કર્યા છે અને નવા કામોનું સજેશન કર્યું છે। આવનારા સમયમાં અમે પૂર્ણ કરીશું। ધન્યવાદ।